ભગવાન સર્વ કરતા હર્તા છે, આ એક સનાતન સિદ્ધાંત છે. આ કોઈ મનોવૈજ્ઞાનિક સારવાર નથી, વાસ્તવિકતા છે. એક વાર્તાથી સમજવા પ્રયત્ન કરીએ. વાર્તાનું નામ છે પિયાનોમાં ઉંદર. એક ભાઈએ જાતે પિયાનો બનાવ્યો, ખૂબ જ મોટો, અને પોતાના ઘરની અંદર રાખીને વગાડતો. બન્યું એવું કે એ પિયાનોમાં એક ઉંદરડીએ બચ્ચાને જન્મ આપ્યો. 7-8 બચ્ચા થયા. બચ્ચા મોટા થવા માંડ્યા. પિયાનોનો વાદક દરરોજ એનો સમય થાય એટલે વગાડે. એટલે આ બચ્ચા રોજ સંગીત સાંભળે, જુદું જુદું સંગીત રોજ સાંભળવા મળે. ખૂબ મજા આવે. આખો અંધકાર પિયાનોમાં જે બોગદું હોય એ અવાજથી ભરાઈ જાય. આ લોકોને ખૂબ મજા પડે. એક આશ્ચર્ય લાગ્યા કરે કે આવો અવાજ ક્યાંથી આવ્યા કરે છે, શું ચાલે છે. પણ મજા બહુ આવતી હતી. શરૂઆતમાં આશ્ચર્ય હતું, ઘણા સમય સુધી આશ્ચર્ય ચાલ્યું. પછી આશ્ચર્યમાંથી આ ઉંદરડાના બચ્ચાઓને જિજ્ઞાસા જન્મી કે આટલો બધો અવાજ થાય છે, આટલો સરસ અવાજ થાય છે, આનું મૂળ તપાસીએ. કેટલાક તો કે હવે ભાઈ આમાં શું મૂળ તપાસવાનું, સાંભળો ને બેઠા બેઠા બહુ થઈ ગયું એટલું, કે ના, મૂળ તપાસીએ. એટલે પછી એમાંથી એક ઉંદરડાએ બીડું ઝડપ્યું, હું શોધી આવું અવાજ ક્યાંથી આવે છે. બિચારા બચ્ચા હતા. અને પછી એ બોગદાની અંદર પેલો ઉંદર છે ને ગયો, પણ અંધારું ઘોર. જ્યાં જાય ત્યાં અંધારું હાથમાં આવે. એટલે એ તો થોડે સુધી ગયો ને પછી પાછો આવ્યો કે રહસ્ય મળી ગયું કે શું અંધારામાંથી અવાજ નીકળે છે. અંધારું કે બસ અંધારું, એમાંથી અવાજ નીકળે છે. એ માન્યતા ચાલી. પણ હવે ક્યાં સુધી ચાલે કે અંધારામાંથી અવાજ, એવું કેવું વળી? એકને મગજમાં બેસતું નહોતું. થોડા સમય પછી બીજાએ બીડું ઝડપ્યું, લાવો હું જોઉં અવાજ ક્યાંથી આવે છે, એનું રહસ્ય શું. તો એ ગયો. તો એ વળી થોડો બુદ્ધિશાળી હતો. એ છે ને આમ જે રસ્તેથી ચાલતો હતો એ રસ્તાને આમ 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 અડતો અડતો જાય. તો જોયું તો ગોળ 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 કંઈક ચકરડા હતા, પણ ગોળ ગોળ ફર્યા જ કરે. એને થયું કે રહસ્ય મળી ગયું કે શું એક ગોળાકાર વસ્તુ છે, શું છે એ ખબર નથી, એની વચ્ચે અંધારું છે ને એમાંથી અવાજ નીકળ્યા કરે છે. આ પિયાનોનું વિશ્વ. બિચારા ઉંદરડાના બચ્ચા એવું માનવા માંડ્યા કે ચાલો કોઈ ગોળાકાર છે, એમાં અંધારું છે ને એમાંથી બધું અવાજ નીકળે છે. એક જણાને બેઠું નહીં, લાવો હું તપાસ કરું. થોડો વિચારક જેવો હતો, ઉપડ્યો. અને ભગવાનની દયા શું થઈ એની ઉપર કે એનાથી એક કૂદકો મરાઈ ગયો અને બીજી જગ્યા ઉપર જતો રહ્યો. ગોળાકાર ભૂંગળા હતા ને એમાંથી એક સપાટ જમીન ઉપર આવી ગયો. અને ત્યાં જોયું તો નકરા દોરડા એટલે વાયર એકબીજાને બાંધેલા અને આમ તેમને જોયું. એને થયું કે આ બધા મૂર્ખા છે, મારી પહેલા ગયા ને છે. ખરું રહસ્ય તો આ દોરડા છે. આ દોરડામાંથી અવાજ નીકળે છે. અધૂર્યો હતો, ઉતાવળ્યો હતો, દોરડા જોઈને પાછો આવતો રહ્યો. અને જાહેરાત કરી કે અવાજનું રહસ્ય છે ને એ ઓલા તાણાવાણા છે ને બધા પિયાનોની અંદર બધું બાંધવું પડે, દોરડાથી બાંધેલું હોય. આ તાણાવાળા છે ને બસ એ જ અવાજનું રહસ્ય છે, એમાંથી અવાજ નીકળે છે.
જરા બળ્યો હતો, હાલ્યું, બધા માનવા માંડ્યા. વળી થોડો સમય થયો તો એક જણાને થયું કે હજી બરાબર લાગતું નથી, કે તું ક્યાં સુધી ગયો હતો, મને બતાવ. લઈ ગયો. બસ ત્યાં સુધી એનું વિશ્વ તો પૂરું છે કે ભાઈ દોરડા, બસ વાત પૂરી થઈ ગઈ. તો વાંધો નહીં, તું પાછો જા, હું અહીંયા તપસ્યા કરું છું. એ ત્યાંથી આગળ ગયો અને એણે જોયું ને, ઓહો, આ તો હથોડા છે. રહસ્ય શું છે? કારણ શું છે? પિયાનો વગાડો એટલે ઉપર એક હથોડો પડે, હથોડા જેવું હોય. ઉંદરડા માટે હથોડો જ કહેવાય. આ તો હથોડા છે ને, એનાથી અવાજ આવે છે. બસ એ રહસ્ય, હથોડાનું રહસ્ય છે ને, આ છેલ્લા ઉંદરના હાથમાં આવ્યું અને આવ્યો નીચે. અને બધાને બેસાડીને વ્યવસ્થિત રીતે સમજાવ્યું કે જો ભાઈ, એને એક તાકણું અને મોઢાની અંદર લાકડી પકડી અને આમ પછાડી બતાવી કે જો અવાજ આવે છે ને, કે હા, બસ આવી જ રીતે મોટા હથોડા પડે છે એટલે મોટો અવાજ આવે છે. આ અવાજનું કારણ હથોડા છે, બીજું કાંઈ જ નહીં. પિયાનો જે વગાડે છે એને કોઈ ચિંતા નથી કે હું જે વગાડું છું, અવાજનો કરનારો હું છું, પણ લોકો મને શું માને છે, આ અવાજનું રહસ્ય શું માને છે, વગાડનારને કોઈ ચિંતા નથી. એ હજી વગાડ્યા કરે છે, ઉંદરડા હજી વિચાર કર્યા કરે છે. ભૌતિકવાદ જ્યાં સુધી આંખ પહોંચે ત્યાં સુધી રહસ્ય સમજે, જ્યાં સુધી બુદ્ધિ પહોંચે, પણ એ બુદ્ધિ પણ કેવી કે જ્યાં આંખ પહોંચી હોય એને અનુસરતી હોય એવી બુદ્ધિ, એને લોકો માને. અને એમ કરતા કરતા કેટલાક અંધારાને કારણ માને છે, કેટલાક તો વળી પેલા દોરડાને કારણ માને છે, કેટલાક હથોડાને કારણ માને છે. પિયાનો વગાડનાર વગાડે છે, સમજનારા કેટલાક છે. આ તો એક વાર્તા છે. ભગવાને સૃષ્ટિ કરી, ભગવાન જગતના કરતા હર્તા છે. આ સનાતન સિદ્ધાંત છે. આ વિચારોનો પરિપાક નથી, આ બુદ્ધિનું ગણિત નથી, મનોવૈજ્ઞાનિક સારવાર નથી. આજના વિશ્વમાં એવું કહેવામાં આવે છે, ખોટા વિચારોથી પણ તમે સાચી વસ્તુને પ્રાપ્ત કરી શકશો. અસત્ય વર્તમાની સ્થિત્વા સત્યમ તત સમીહતે. હું ગરીબ છું અને મારે વિચાર કરવાનો કે હું કરોડોપતિ છું, હું રાજા છું. વિચારનો રાજા થવાય, એના ઘરમાં પૈસા આવે નહીં. ભગવાન એવું નથી. ભગવાન કરતા હરતા છે, એ કોઈ વિચાર નથી, એ વાસ્તવિકતા છે. એને સમજવાનો પ્રયત્ન. કરુણતા એ છે કે આજે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં અસત્યનો જય જયકાર છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય, એનું નામ છે દૈવી આસુરી સંપત વિભાગ યોગ. દૈવી અને આસુરી જીવના લક્ષણો ત્યાં કહેલા છે. ખૂબ સુંદર અધ્યાય છે. શરૂઆતમાં દૈવી જીવોના લક્ષણ કયા, ફક્ત 3 શ્લોકોમાં. કારણ કે દૈવીની તો બહુ વાત રહેતી નથી, આસુરીને જ સમજાવવાના હોય છે. આખો અધ્યાય છે ને લગભગ આસુરી ઉપર જ ગયો છે. શું ખોટું છે એ સમજીએ, કારણ કે વધારે તો ખોટું ભર્યું છે આપણે. શું ખોટું છે નીકળશે તો સત્ય એની મેળે જગ્યા લેતું જશે. એમાં આસુરી જીવના જે લક્ષણો લખ્યા છે, ઘણા બધા લક્ષણોમાંનું એક લક્ષણ એ છે કે જે આસુરી જીવો છે શું બોલશે, અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગત આહુહુ અનીશ્વરમ. આ બધા આસુરીઓ જગતને અનીશ્વર કહેતા, આ જગતનો કરતા કોઈ નથી, એનો કોઈ સંચાલક કોઈ નથી, આવું બોલનારા હશે. આવા આસુરીઓ તમને આજની દુનિયામાં દેખાશે. પછી ક્યાંથી પ્રશ્નોનું સમાધાન થાય? ભગવાનને કરતા હરતા માન્યા વગર છૂટકો નથી. જો આપણી ભવ્ય પરંપરા આ મૂળ છે, એટલે ભગવાનની વાત કરીએ છીએ. ભગવાન કરતા હરતા છે એ પહેલા આપણે સ્વીકાર કરવો જોઈએ
પછી જ બીજી બધી વાત આગળ ચાલશે. અને એટલે જ ઉપનિષદોમાં ડોક્યું કરીએ તો શ્વેતાશ્વતર ઉપનિષદ, એમાં મહામનીષીઓની એક બ્રહ્મગોષ્ઠી થાય છે. એમાં સાચું સુખ ક્યાં રહ્યું છે, આપણા પાપોનો નાશ કેવી રીતે થાય એની ઉપર એક વિચાર ચાલે છે. બધા ભેગા થયા અને જિજ્ઞાસા થઈ, કુતસ્મ જાતા, આપણે બધા ક્યાંથી આવ્યા. આપણે એટલે આ સમગ્ર વિશ્વ, વર્તમાન કાળમાં જેટલી સૃષ્ટિ છે એ બધું જ, એ સમગ્ર સૃષ્ટિનો આજે આપણે એક ભાગ છીએ. એટલે કે બ્રહ્માંડોથી આપણે જુદા નથી, બ્રહ્માંડનો એક ભાગ છીએ. એ લોકોને જિજ્ઞાસા થઈ, કુતસ્મ જાતા, આપણે ક્યાંથી આવ્યા, જાતા જન્મ્યા ક્યાંથી, એટલે કે આપણું કારણ કોણ. જીવામહ કેન, કોનાથી જીવીએ છીએ. એક ઉત્પત્તિ બતાવે છે અને બીજું વાક્ય છે ને એ સ્થિતિ બતાવે છે. ઉત્પત્તિ તો થઈ, પછી લાંબા સમય સુધી જે ટકી રહેવું. જીવામહ કેન, કોના વડે જીવીએ છીએ, કોણ આપણો આધાર બનીને રહે છે. ક્વચ સંપ્રતિષ્ઠા, અને ક્યાં પાછા જવાના છીએ. વિચાર ચાલ્યો. મહામનીષીઓ હતા, એની અંદર જુદા જુદા એ વખતના જે કંઈ લોકની અંદર જે વાતો થતી એ બધા પક્ષો મૂકવામાં આવ્યા. એવો વિચાર કેટલો મોટો લઈને બેઠા છે. આ બ્રહ્માંડો ક્યાંથી આવ્યા, એટલે કે આપણે ક્યાંથી આવ્યા. એક વાત એવી આવી, કાલહ, સમય, ટાઈમ. સમગ્ર જગતનું કારણ કાળ છે. સમયમાંથી આવ્યા છીએ, સમયમાં રહીએ છીએ અને સમયમાં પાછા ચાલ્યા જઈશું. એક પક્ષ હતો. પણ કોઈને મનાય નહીં, આ કેવી વસ્તુ સમય? આપણે લઈને સમય છે કે સમયને લઈને આપણે છીએ? ચર્ચા તો ઊંડી ચાલી. ચર્ચા એવી વસ્તુ છે કે ગમે તે વસ્તુને ગૂંચવાડામાં નાખી દે તો બિચારો કાળ ગૂંચવાડામાં જતો રહ્યો. એક પક્ષ બીજો આવ્યો, ના, સમય નહીં, સ્વભાવ, નેચર કે છે લોકો આજે, પ્રકૃતિ. પૂછવાનું જ નહીં કે આપણે ક્યાંથી આવ્યા, બસ આવવાનો સ્વભાવ છે. એટલે ભાઈ આવા પણ, હા આવા જ. અને કેને જીવામાં પૂછવાનું જ નહીં, જીવવાનો સ્વભાવ છે. ક્વચ સંપ્રતિષ્ઠા, ક્યાં જઈશું પૂછવાનું નહીં, જવાના જ છીએ. આનો અર્થ શું થયો? કે આ તો ચાલ્યા જ કરે, આમાં કોઈ પરિવર્તન આવે નહીં. કાંટો એને અણીદાર કેમ પૂછવાનું નહીં, અણીદાર હોય એને કાંટો કહેવાનો. આવી બધી વાતો થઈ. એક જણો કહે છે કાલહ, એક જણો કહે છે સ્વભાવ. કોક વળી એવી વાત કરે છે નિયતિ, ભાગ્ય. તમે જોશો ઘણા બધા આવું બોલતા હોય છે, નસીબ. આજની ભાષામાં કહેવાય તો શું કહીએ છીએ? નસીબ, તકદીર ઘણા કહે છે કે ભાઈ મારા કપાળમાં તો આવું લખેલું જ નથી. ઘણા કે મારા કપાળમાં તો આટલું આટલું લખેલું છે. એટલું બધું લખેલું તો આપણને લાગે કે એનું કપાળ કેટલું મોટું હશે. આ કપાળની વાતો છે ને બધી નિયતિ, હસ્તરેખાઓની ઘણા વાત કરતા હોય છે. એક પક્ષ એવો પણ આવ્યો કે ભાઈ આપણું ભાગ્ય, એમાંથી આ બધું આવે છે ને બધું જાય છે. બહુ લાંબો વિચાર કરવાની જરૂર નથી. કોકે એમ કહ્યું ભૂતાની. વિચારજો આ શબ્દો ઉપનિષદના શબ્દો છે. આ બધા પૂર્વ પક્ષો છે, આ બધા વિચારો જગત ઉપર થઈ ગયા છે. એક પક્ષ આવ્યો ભૂતાની, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આ સ્થૂળ જગત જે છે, જે આપણને દેખાય છે, એ સૂક્ષ્મ ભૂતોમાંથી બન્યું છે. બસ એનું કારણ એટલું જ, આ પૃથ્વી બની, જળ બન્યું, તેજ બન્યું. અરે પૃથ્વીનો અમુક આકાર, હા બસ અમુક આકાર. પણ એ અમુક આકાર બનાવ્યો કોણે તો એ ખબર નથી. ત્યાં સુધી બુદ્ધિ પહોંચ્યા. ઉંદરડાની વાત કરી હતી ને, હતોડા સુધી પહોંચ્યા, પંચભૂત સુધી પહોંચ્યા. આપણે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ નામ આપ્યા. આધુનિક ભાષામાં કંઈક અલગ અલગ નામ હશે. નવા તત્વો તો ન લાવે ને, નવા શબ્દો લાવી શકાય, નવી વસ્તુ લાવી શકાતી નથી. પાંચ ભૂતોની વાત થઈ. એક જણા એવો વિચાર કર્યો
કે આ તો જડ વસ્તુઓ છે, એકલું જડ કાર્યાન્વિત થઈ શકે નહીં. એને કાર્યાન્વિત કરવા માટે કોઈ ચૈતન્ય શક્તિની જરૂર પડે. એટલે પુરુષ નામનો એક શબ્દ આવ્યો. એક ચૈતન્ય શક્તિ છે જે આ જળ સાથે ભેગી થાય છે અને પછી સમગ્ર વિશ્વ બને છે. કુતસ્મ જાતા પુરુષ. પણ એ પુરુષ એટલે કોણ એ હજી નિર્ણય નહીં કે ભાઈ તમે ખરા કે નહીં, કારણ કે મારી પહેલા જગત થઈ ગયું છે. તો પુરુષ એટલે કોણ? કોઈ પુરુષ જીવતો વ્યક્તિ એમ ન કહી શકે કે આ પુરુષ એટલે હું. આ એકલો એકલો કદાચ બોલે, પણ એના સિવાય કોઈ માને નહીં, એને મૂર્ખ માને. દરેક પુરુષો, દરેક વ્યક્તિઓ આલોકની અંદર આવે એની પહેલા જગત હોય, તો પછી એ પુરુષ જગતનું કારણ કેમ હોય? એટલે આ બધા પક્ષો ચાલ્યા. એટલે છેલ્લો શબ્દ ત્યાં મૂક્યો છે, ઇતિ ચિંત્યાહ. હવે આની ઉપર વિચાર કરવો પડશે. સારી બાબત તો એ બને છે કે એ લોકો વિચારમાં ઊંડા ઉતર્યા એટલે કોઈ ગુરુની શરણમાં ગયા. આ મહામનીષીઓની વાત કરું છું, જે લોકો આટલું તો શોધી વળ્યા છે કે ચાલો આવું આવું હોઈ શકે, અને પછી એને એક ચિંતા જાગી કે આની ઉપર તો ઊંડો વિચાર કરવો પડશે, આ બરાબર લાગતું નથી, ગુરુની શરણમાં ગયા. અને ત્યાં જઈને આ એક પ્રસ્તાવ રજૂ કર્યો, કુતસ્મ જાતાહ જીવામ કેન ક્વચ પ્રતિષ્ઠિતા. કોના આધારે છીએ, ક્યાંથી આવ્યા છીએ, એ રહસ્ય અમને જણાવો. તો ગુરુ સરસ વાત કરે છે, જાણવા માટેના સાધનો બરાબર હોય તો જ્ઞાન બરાબર થાય. સાધન હંમેશા એવું હોવું જોઈએ કે જે વસ્તુને જાણવી છે એને અમર્યાદ રીતે જણાવી દે, એને સીમિત ન કરી નાખે, એવું સાધન હોવું જોઈએ. કોઈ પણ લૌકિક સાધન તમે લો, સંપૂર્ણતયા તમને વસ્તુનું ભાન નહીં કરાવી શકે. ખાસ કરીને આપણી ઇન્દ્રિયો, આંખ એ જોઈ શકે પણ સંપૂર્ણ ન જોઈ શકે. તમે જેટલું જુઓ છો એને સંપૂર્ણ માની લેવું પડે. બસ હું આપ સૌને જોઉં છું, હું એક કોઈ વ્યક્તિને જોઉં છું, એક વ્યક્તિને એટલે સંપૂર્ણ નહીં, ફક્ત એનો આગળનો ભાગ જોઉં છું. હું જે નથી જોતો એ વધારે છે. તો તમે આંખથી ગમે તે જોશો, સંપૂર્ણ ચિત્ર હાથમાં નહીં આવે. એટલે ગુરુએ શું કહ્યું? તમે સાધન એવું અપનાવો કે જે અમર્યાદ સુધી જઈ શકે. એ સાધન હતું ઉપાસના, ધ્યાન. ત્યાં શબ્દ વાપર્યો છે ધ્યાન. ગુરુએ ધ્યાનમાં બેસાડ્યા. તે ધ્યાન યોગાનુગતા અપશ્યન દેવાત્મ શક્તિમ સ્વગુણૈર નિરૂઢામ. એ લોકો પછી ધ્યાન યોગમાં બેઠા, પરમાત્માની ઉપાસના કરી એમણે, અને એમણે એક દેવાત્મ શક્તિ, એક દિવ્ય અને વ્યાપક શક્તિને એમણે પોતાની અંદર જોઈ. પરમાત્મા સર્વત્ર હોય તો આપણામાં પણ હોય ને. તો જેને મારે બીજે ગોતવાના છે એને હું અંદર પણ ગોતી શકું, ગોતતા આવડવું જોઈએ. અને પછી એમણે તો પછી એક મંત્રોનો આવિર્ભાવ થાય છે. સાચું સાધન હતું એટલે રહસ્ય પણ મળ્યું. પણ આ બધાના જવાબ રૂપે શું આવ્યું ખબર છે? ત્યાં શબ્દ વાપર્યો છે બ્રહ્મ, પરમાત્મા. ક્યાંથી આપણે આવ્યા છીએ? જવાબમાં આવે છે પરમાત્મામાંથી આવ્યા છીએ. કોને લઈને જીવીએ છીએ? પરમાત્માને લઈને જીવીએ છીએ. અને ક્યાં પાછા જવાના છીએ? પરમાત્મામાં પાછા જવાના છીએ. આ રહસ્ય ત્યાં આવ્યું. અને એક ઋષિ કહે છે, વેદાહમે તમ પુરુષમ આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે યનાય. આ તો આદિત્ય અને અંધકાર એનાથી પણ પર એવો એક પુરુષ છે, એને જ જાણી લેવાથી મોક્ષ પમાશે. કારણ કે મોક્ષ માટે આ બધા ભેગા થયા હતા. કેવળ જિજ્ઞાસા નહોતી. આપણે એક જાણવા જેવી બાબત છે. આપણે જે વાતો કરીએ છીએ, આપણા ઋષિમુનિઓએ જે વાતો કરી છે, એ વિચારોનો પરિપાક નથી, એ અનુભવ છે, એ પ્રેક્ટિસ નથી, એ ગણિત નથી, એ અનુભવ, સાક્ષાત્કારની વાત હતી. એ લોકોને આ બધો સાક્ષાત્કાર થયો. કેવા શબ્દો છે? તમીશ્વરાણામ પરમમ મહેશ્વરમ, તમ દેવતાનામ પરમમ ચ દેવતમ, પતિમ પતિનામ પરમમ પરસ્તાત વિદામ દેવમ ભુવનેશમિડ્યમ. એ પતિનો પણ પતિ છે, એ ઈશ્વરોનો પણ ઈશ્વર છે. સમજાણું આ જગત ક્યાંથી આવે છે, એનું સંચાલન કોણ કરે છે, એ બધી જ વાત સમજાતી ગઈ. કહેવાનું તાત્પર્ય એ છે, ભગવાન જગતના કર્તા છે. બીજું એક ઉપનિષદ જોઈએ, તૈત્તરીય ઉપનિષદ
3 વિભાગમાં વહેંચાયેલું છે. કૃષ્ણ યજુર્વેદમાં એનું સ્થાન છે. એના વિભાગોને વલ્લી કહેવામાં આવે છે. એમાં ત્રીજી વલ્લીનું નામ છે ભૃગુવલ્લી, કારણ કે ભૃગુ નામના ઋષિથી એની વાતની શરૂઆત થાય છે. ભૃગુ નામનો એક ઋષિપુત્ર હતો અને એ પોતાના પિતા પાસે ગયો. ભૃગુર્વૈ વારુણિ વરુણમ પિતરમ ઉપસસાર. પોતાના પિતા પાસે ગયા. શેના માટે? ભણવા માટે. અને પ્રસ્તાવ મૂક્યો એમણે, અધિહિ ભગવો બ્રહ્મેતિ, મને પરમાત્મા ભણાવો, પરમાત્માના વિષયમાં મને જ્ઞાન આપો. પરમાત્મા વિશે નક્કી. હવે પરમાત્મા શું છે એ તમે મને સમજાવો. આપ સૌને જાણીને આનંદ થશે કે એમના પિતાએ એમ કહ્યું કે દીકરા, તારે જો ભગવાનને જાણવા હોય તો એ જગતના કર્તા છે એમ જાણ. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યમ પ્રયંતી અભિસંવિશંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. પરમાત્માનું લક્ષણ, ઘણા બધા અનંત ગુણો છે પરમાત્મામાં, પણ જ્યારે જીવનલક્ષી વાત સમજવાની આવે છે, ભગવાનને સમજવા હોય તો પહેલી વાત એ છે કે એને જગતના કરતા હરતા સમજો. અને એટલે જ વેદ વેદાંગમાં પારંગત, જેમનું નામ વેદ વ્યાસ પડ્યું, વેદના જેમણે વિભાગ કર્યા, જે વેદોનું રહસ્યના જાણકાર છે, એવા વ્યાસજીએ જ્યારે સમગ્ર શાસ્ત્રોનો સાર નિરૂપતું એવું બ્રહ્મસૂત્ર નામનું શાસ્ત્ર તૈયાર કર્યું, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાથી શરૂઆત થાય છે એની, પણ એનું બીજું જ સૂત્ર જ્યાં બ્રહ્મનું લક્ષણ કરવામાં આવે છે, એ લક્ષણ કયું મૂક્યું એમણે? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. પેલું સૂત્ર જન્માદ્યસ્ય યતઃ, જેમાંથી આ જગત જન્મ વગેરે થાય છે. જન્મ આદિ. જન્મ વગેરે એટલે શું? ઉત્પત્તિ. જન્મ એટલે ઉત્પત્તિ, વગેરે એટલે સ્થિતિ અને પ્રલય. યતઃ એટલે જેમાંથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે એને બ્રહ્મ કહેવાય. વ્યાસજી મહાતાર્કિક હતા. બ્રહ્મસૂત્ર એ વ્યાસજીનું તાર્કિક સ્વરૂપ છે. ઘણા લોકો શું સમજે કે આપણે ભગવાનની વાત કરીએ તો બધા ભગતો ભેગા થયા હશે, એટલે ભગત એટલે જેવા તેવા હોય, જે ક્યાંય ન ચાલે એ આ લાઈનમાં ચાલે, એવું ઘણા સમજે છે. ભગવાને સંસાર એવો બનાવ્યો છે એમાં કોઈ હાલતું જ નથી હરખું. વ્યાસજી મહાતાર્કિક. એ તાર્કિક સ્વરૂપ જોવું તો બ્રહ્મસૂત્ર વાંચવા પડે. વ્યાસજી ઐતિહાસિક પણ છે. મહાભારત વાંચીએ એટલે વ્યાસજીનું ઐતિહાસિક સ્વરૂપ દેખાય છે. ઇતિહાસ લખાય તો આવી રીતે લખાય. ભક્ત પણ એવા જ છે. શ્રીમદ ભાગવત ભગવાનનું ધ્યાન છે વ્યાસજીનું. અશાંતિના ઉપાય તરીકે લખ્યું છે ગ્રંથ, પણ એનો પહેલો શ્લોક તમે વાંચશો શ્રીમદ ભાગવતનો, જે વ્યાસજીએ લખ્યો છે, જન્માદ્યસ્ય યતથી શરૂ થાય છે. જેમાંથી જગતની ઉત્પત્તિ, ભગવાન જગતનું કારણ છે. આ આપણી પરંપરા છે. એને માન્યા વગર કોઈ વાત આગળ ચાલતી નથી. કારણ શું? બધા જ પ્રશ્નોનું સમાધાન એ આ જગ્યા ઉપર છે. બધા જ પ્રશ્નોનો ઉદ્ભવ આને ભૂલીએ એમાં છે. એટલે આપણા શાસ્ત્રો બધે દરેક જગ્યાએ તમે જોશો તો ભગવાનના કર્તાપણા ઉપર આ વાત કરે છે. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે પણ આ જ શાસ્ત્રોની વાત વચનામૃતમાં ભગવાનના કર્તાપણા વિશે આપણને સમજાવી. જેમ કે વચનામૃત છે કાર્યાણી પ્રકરણનું 10મું. મહારાજ કહે છે, જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે, જે પ્રગટ પ્રમાણ એવા જે ભગવાન તેનું જ કર્યું સર્વે થાય છે. પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી. એવી રીતે ભગવાનને વિશે જ એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. કેટલા સરસ શબ્દો છે મહારાજના. મહારાજે એક વિશેષ શબ્દ વાપર્યો છે, પ્રગટ પ્રમાણ. એની વાત આપણે પછી કરીશું. કારણ શું છે કે ભગવાન શબ્દ બોલીએ, ભગવાન કરતા હરતા છે એ તો સમજ્યા, પણ કોઈ આપણને પૂછે ભગવાન એટલે શું, યાર એ હજી જાણ્યું નથી. આવું બની જાય. હા, ક્યારેક એ કલ્પના થઈ જાય. એટલે પ્રગટ પ્રમાણ શબ્દ વાપર્યો. ત્યારે શ્રીજી મહારાજ પોતે હતા. આજે સંત દ્વારા પ્રગટ છે, પણ એ કરતા હરતા છે. એ વાત મહારાજે ત્યાં કરી. મધ્યનું 21મું વચનામૃત. મહારાજ કહે છે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વેમાં એ જ સિદ્ધાંત છે. અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે, જે આ સર્વે જગત છે તેના કરતા હરતા એક ભગવાન છે. સાંભળીને પણ સાર કાઢવો ને, આ ખરેખર ભગવાન હોય તો જ આવી વાત આપણને કરી શકે. ભગવાન પોતે જ આ સમજાવી શકે.
કલ્યાણ માટેનું સાધન, શાંતિ માટેનું સાધન ભગવાનને કરતા હરતા સમજવા એ જ છે. ગુણાતીતાનંદ સ્વામીએ ખૂબ જ સહેલા શબ્દોમાં આ વાત સમજાવી. સ્વામી કહે છે સર્વ કરતા હરતો તો ભગવાન છે. એમાં આપણને સમજાવે છે કેવી રીતે. હમણાં આપણે ઊંઘમાં જવું હોય તો જવાય નહીં, ને ઊંઘમાં ગયા હોઈએ ને ચોર લૂંટી જાય તો એ ઉઠાય નહીં. હકીકત છે. ધારો કે આપણે ઊંઘમાં ગયા અને બધું ભૂલી ગયા તો ઉપનિષદમાં પ્રશ્ન આવે છે કે આપણે બધા સૂઈ જઈએ ત્યારે કોણ જાગે છે? પેલો સરસ પ્રશ્ન છે કે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે કોણ જાગે છે? તો કે આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે આપણા પ્રાણ જાગે છે. એ લોકોને ટાઈમ પૂરતો મળે ત્યારે, કારણ કે આપણે કંઈ કરતા ન હોય એટલે નિરાતે બધું કામ થાય. આ પચાવવાનું છે, સરખી જગ્યાએ બધું પહોંચાડવાનું હોય, જેટલું ખાધું એટલું, અને બધું ઇન્દ્રિયોની વ્યવસ્થિત પુષ્ટિ થાય. આ બધું આપણે જ્યારે આરામ કરીએ ને, આરામ એટલે શું? બધી ઇન્દ્રિયો બંધ થઈ જતી હોય ત્યારે, અને એકલા પ્રાણ બધા ચાલતા હોય. પ્રશ્ન આગળ ગયો, પણ આ પ્રાણ કેવી રીતે ચાલે છે? તો કે છે આત્મન એશ પ્રાણ જાય છે. આ પરમાત્મા છે ને એ બધું આ ચાલતું રાખે. આવી વાત ઉપનિષદની અંદર આવી તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ઊંઘમાં જઈએ તો ઉઠાય નહીં, તો સર્વ કરતા હરતા ભગવાન છે. ક્યાંક ગુણાતીતાનંદ સ્વામી એવું પણ એક વાક્ય લખ્યું છે કે ધાર્યું તો એક ધણીનું થાય છે. એટલે ઘણા ધણીને પ્રશ્ન થશે કે આ વાત ખોટી છે સ્વામીની, બીજી બધું સાચું. કારણ કે અમારે ત્યાં કઈ ધણીનું કઈ ધાર્યું થતું નથી. ભગવાનનું ધાર્યું બધે થાય છે. ભગવાન સર્વ કરતા હરતા છે. હવે આટલી બધી વાતો સરસ છે, છતાં આપણને સમજાતી નથી. આનું પણ કંઈ કારણ હોવું જોઈએ. સૌથી પહેલી વાત તો એ છે કે ભગવાન છે કરે છે, પણ એને કરતાપણાનું અભિમાન નથી. એમણે સંતાઈને કરવાની ટેવ છે. સૌથી પહેલો ગુણ એમનો એ છે, સંતાઈને કરવાની ટેવ છે, જાહેરાત નહીં. એક વાર્તા કહીએ. સાહસિકોની સૃષ્ટિ નામનું પુસ્તક છે, અહીંયા મૂળ અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી અનુવાદ. એ થોડા વર્ષો પહેલા વાંચ્યો હતો. એમાં વાર્તા એવી છે કે 5 કેદીઓ હોય છે અને એને બીજા દેશની અંદર કેદ કરેલા હોય અને એ લોકોને ભાગી છૂટવું હોય છે. એટલે એક સારા સમયની એ લોકો રાહ જોતા હોય છે. એમાં એવું બન્યું કે જે કેદમાં એ લોકોને પૂર્યા હોય છે એની બાજુમાં જ એક કાર્યક્રમ થવાનો હોય છે, અને એ કાર્યક્રમમાં મોટું બલૂન લાવવાના હોય છે એ લોકો. એ વખતમાં બલૂન હતા, પ્લેન નહોતા, એટલે બલૂન. અને પછી હવા ભરેલો ફુગ્ગો હોય મોટો, અને એનાથી આકાશમાં ઉડવાના હતા, અને બધો એવો કાર્યક્રમ થવાનો હતો. આ લોકોને ખબર પડી કે આપણી બાજુમાં જ બલૂન બાંધવાના છે, તો સારામાં સારી તક આ જ છે ભાગી છૂટવાની, કે આપણે બલૂનમાં ચડી જાય ને દોરડું કાપી નાખીએ એટલે આપણે રાત્રે ભાગી જઈએ. આ 5 જણામાં એક ખલાસી હોય છે, એક વૈજ્ઞાનિક હોય છે, એક ખગોળશાસ્ત્રી હોય છે. આવા બધા 5 ભેગા થયેલા હોય છે. સમય પ્રમાણે એ લોકો રાતના બહાર નીકળ્યા અને પછી બધા ચડી ગયા સામાન લઈને, બધું ફટાફટ. પછી દોરડું કાપવાનો સમય થયો એટલે દોરડું કાપ્યું. જેવું દોરડું કાપ્યું એટલે એ વખતે કૂદકો મારીને ઉપર ચડી જાય છે. એટલે 6 જણા થયા, ઉડ્યા. અને મધ્યરાત્રિ આ લોકો ઉડ્યા. અંધારાની અંદર બલૂન ઉપર જાય છે, હવા જ્યાં લઈ જાય ત્યાં જાય છે. નીચે દરિયો દેખાય છે, અને આ લોકોને ખબર નથી ક્યાં જઈને પડશું. થોડે સુધી ગયા અને ખલાસીને ખ્યાલ આવ્યો કે બલૂન નીચે ઉતરે છે. એટલે નક્કી આમાં ક્યાંક કાણું પડ્યું લાગે છે. એટલે એણે કહ્યું કે જો ભાઈ, હવે બલૂન નીચે ઉતરે છે, કાણું પડ્યું લાગે છે, વધારાનો સામાન ફેંકી દો. તો વધારાનો તો શું હોય, પણ ફેંકી દો, એ અગત્યનું હતું. બધું જે કે એ લોકોને વધારાનું લાગ્યું, ફેંકતા ગયા. થોડું નીચે ઉતરે, પાછો કે હજી જે નકામું એ કાઢી નાખો. એમ કરતા કરતા એ લોકો છે ને પહેરેલા કપડે થઈ ગયા, બધું ગયું. હવે શું કરવું? તો કે ભાઈ જેટલું ખાવા પીવાનું હોય ને એ પણ નાખી દો, કારણ કે જીવતા રહેવું અગત્યનું છે. એ પણ નાખ્યું. અને પછી અચાનક એ વાર્તામાં એવું છે કે એક ટાપુ જેવું હોય છે નાનું, અને ત્યાં જઈને પડે છે. અને બધા વેરવિખેર થઈ જાય છે, બેભાન થઈ જાય છે. કૂતરો આ બધાને ભેગા કરે છે, એટલે મૂકેલો હલાય કૂતરાને અંદર. 5 જણા ભેગા થયા. એ સાહસિકો હોય છે, કંઈ જ હોતું નથી, અને એક સૃષ્ટિ બનાવે છે. દાખલા તરીકે એ લોકો પાસે અગ્નિ નથી હોતો, તો 2 જણાના કાંડે ઘડિયાળ હોય છે, અને એના બિલોલી કાચ કાઢે, ઓલા ઉપરનો હોય, અરે ઓલા કાચ, એ 2 કાચ ભેગા કરીને વચ્ચે પાણીનું ટીપું મૂકીને એમાંથી સૂર્યનું કિરણ પસાર કરીને અગ્નિ પ્રગટાવે છે. એટલે આ પુસ્તકો વાંચીને આપણને થાય કે આપણે સાહસિક કેવી રીતે બનવું.
એ એનું તાત્પર્ય છે. પણ એ વાર્તામાં એક ભેદી કૂવો હોય છે. એ ભેદી કૂવો એવો હોય કે આ લોકોને ખબર ન પડે અને એમાં સમયે સમયે અમુક વસ્તુઓ મળે એ લોકોને. ક્યારેક આટલી મોટી પેટી હોય, એમાં બંદૂક હોય, એમાં સંરક્ષણના સાધનો હોય, તો એ લોકો જાય ત્યારે તૈયાર જ હોય, લઈ લે. આમ શંકા જાય કે આવું કેમ, કે હશે જ, હવે જવા દો ને, વાપરવા માટે. થોડો સમય થાય કે ખાવાની વસ્તુ આવે એમાંથી. એમ કરતા 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 છે ને છેક સુધી એક કૂવો એ લોકો માટે ભેદી રહે છે. રહસ્ય એ લોકોને સમજાતું નથી. રહસ્ય વાંચનારને સમજાય છે કે ભેદ શું હોય છે એમાં. એક આલ્બર્ટ નામનો માણસ સબમરીનમાં ત્યાં રહેતો હોય છે. એને ખબર છે કે આ 5 જણ આવીને પડ્યા છે, ખાવાનું નહીં મળે તો મરી જશે. એ દૂર રહ્યો નીચેથી સબમરીનમાં. એને પોતે ભોંયરું બનાવેલું હતું અને એ કુવા જેવું હતું, ત્યાં આવીને બધું મૂકતો જાય ને આ લોકો ભોગવે. છેક સુધી એ લોકોને ખબર નથી પડતી કે અમને કોણ મદદ કરે છે. મદદ અવશ્ય થતી હતી, ઉપયોગ પણ કરતા હતા, પણ જાણી શકતા ન હતા. ભગવાન છે ને છુપા રહીને કામ કરે છે. આપણે સાહસિકો છીએ બધા, સમયે સમયે મળી જાય છે આપણને બધું, થોડુંક આશ્ચર્ય પણ થાય, પણ બહુ ઊંડે સુધી આપણે પહોંચતા નથી. પણ પેલો આલ્બર્ટ છે ને એ મદદ કર્યા જ કરે છે, ભગવાન. બીજી વાત એ છે આપણું અજ્ઞાન. અનૃતે નહીં પ્રત્યુઠા. અનાદિકાળથી એક માયા આપણને એવી વળગી છે કે જેને લઈને પરમાત્મા સર્વકર્તાર્થા છે એને આપણે સમજી શકતા નથી. અને એના પરિણામો હવે આપણે જોઈએ છીએ. ભગવાનને કરતા નહીં સમજીએ તો કોકને તો સમજીશું જ, કારણ કે સમજવાના તો છે જ. આ પાછી આપણી એક ટેવ છે કે એકવાર નક્કી કર્યું કરતા સમજવાના, એટલે ગમે તેને પણ સમજે છૂટકો. હવે ભગવાન ન સમજાય કોઈક બીજાને સમજીએ. બીજા વિકલ્પો નથી. પરમાત્મા સિવાયની વસ્તુઓને હવે આપણે જગતના કરતા સમજવા પડશે. એટલે એક વિશ્વ કર્તૃત્વમાં ભ્રાંતિ શરૂ થઈ. આ દુનિયાનો કરતા કોણ એ ન સમજાય એટલે કોઈક બીજાને કરતા. મહારાજે શબ્દ વાપર્યા, કાળ, કર્મ અને માયાને કરતા જાણે.